ઉઠી ગયા, રામાપીરના દર્શન કર્યા, હનુમાનજીના પણ દર્શન કર્યા, ગાય માતાના દર્શન કર્યા. તેને મારા સામું જોયું. થોડાક ક્ષણોમાં આગળ ગયો તો ગાય માતાનું ટોળું મળ્યું. ગાય માતાના ટોળાના દર્શન કરીને આજે નીકળ્યો તો મારો મિત્ર મને ભેગો થઈ ગયો. મને કે ભાઈ પાણી આવ્યું કે નહીં? મેં કીધું પેલા પાણી આવ્યું નથી. પછી નીકળી ગયો ઓફિસ તરફ. તો આ તો સરપંચ સાહેબની ગાડી જોઈ એટલે ફટાફટ હાલવા માંડ્યા. કારણ કે આપણે આજે ઓફિસનો બહારનો સીન બતાવશું, પરમિશન વગર અંદરનો સીન બતાવશું નહીં. સાહેબ કે ફટાફટ દીપભાઈ ચા લેતા હો. તો આપણે વયા ગયા ચા લેવા. આપણા દર્શક મિત્રો હતા, મને કે વિડીયો શૂટિંગ લેજો આપણું. મેં કાંઈ વાંધો. રમેશભાઈ કે આપણે તો ફોટો લેજો જો. એટલે એનો ફોટો લઈ લીધો. પછી જાની સાહેબની પરમિશન લીધી. જાની સાહેબ કે કાંઈ વાંધો નહીં. એટલે આપણે એની ઓફિસનું શૂટિંગ લઈ લીધું. પછી વાગ્યા હતા 11:15 અને પછી ઘરે જવાનો ટાઈમ હતો. ખારેક લેતો ગયો. સાહેબ કે આરટીસી બેંકમાં ચેક નાખતો જજો વાલા. મેં કીધું કાંઈ વાંધો નહીં. ચેક નાખો કે અંદર આવે ઠંડી ઠંડી હવા. અને પછી એટલી ગરમી બહાર આવીને થઈ તો આપણે ખાવી પડી ગુલ્ફી. કારણ કે હવે અહીંયાથી જવાનું હતું આપણે હાલી. કારણ કે તડકો જેટલો હતો ને હાલીને જતા હોય દીપભાઈ લાગે કેવા. પછી આપણે ઘરે ગયા. ગરમી એટલી થતી હતી એટલે આપણે પાછા નાયા, પાછા લુગડા બદલાવ્યા. અને હવે કેવો લાગુ કોમેન્ટમાં કહીજો. પાછા મોટા ભાઈ આવ્યા ને મને કે હાલો દુકાને ભેગા થાવ પેલા. એટલે હું દુકાને બાઇક લઈને ગયો, દુકાન ખોલી. પછી શું ખબર અડધા વાળ કાપ્યા હતા, લાઇટ વહી ગઈ. વાળ તો કાપવા જ જોઈએ મને અહીંયા. આજે રેલી હતી તેમાં હું વળી થોડાક ક્ષણો માટે ગયો હતો. અને આજનો વ્લોગ અહીંયાથી પૂરો થાય. જય હિન્દ, જય માતાજી મિત્રો.